ભાવનગરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મૃત્યુ થયું। અન્નપૂર્ણા અપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાતા બાળકનું મૃત્યુ થયું છે। 2 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું। તો આ ભાવનગરની ઘટના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, લાલ બત્તી સમાન કિસ્સો। શહેરના કાળા નાળા વિસ્તારમાં લિફ્ટમાં બાળક ફસાઈ ગયું હતું, તેનું મૃત્યુ થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, અત્યંત કરુણ કિસ્સો છે આ। જી કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો કહી શકાય કે ભાવનગર શહેરમાં માતા પિતાને લાલ બત્તી સમાન જે કિસ્સો છે તે ભાવનગર શહેરમાં જોવા મળ્યો છે। કારણ કે શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ જે અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ છે તેમાં 2 દિવસ પહેલા એક બાળક છે તે લિફ્ટમાં ફસાઈ ગયો હતો। તે બાળક જે લિફ્ટમાં ફસાઈ જતા જ્યાં સ્થાનિકો છે તેમણે આ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યાં 2 દિવસની સારવાર બાદ આજે 6 વર્ષનું બાળક છે તેનું લિફ્ટમાં જે સારવાર દરમિયાન છે તે મોત થઈ જતા કહી શકાય કે પરિવારમાં હાલ તો ભારે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય છે કે 6 વર્ષનું જે બાળક છે તે લિફ્ટમાં ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને ઈજાઓ દરમિયાન સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। એટલે કહી શકાય કે લિફ્ટમાં જે ફસાઈ જતા બાળકનું મોત નીપજતા પરિવારમાં હાલ ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે। જી મયુર, આભાર।